અને હવે વાત નવા નિયમોની। તો ભારત સરકાર દ્વારા આજથી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અમલી બનાવવામાં આવ્યો છે, જે છેલ્લા 64 વર્ષથી ચાલતા જૂના વર્ષ 1961ના કાયદાનું સ્થાન લેશે। આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ જે છે તે કરદાતાઓ માટે એચઆરએ, વિવિધ એલાઉન્સ અને સમગ્ર ટેક્સ સિસ્ટમને અત્યંત સરળ અને પારદર્શક બનાવવાનો છે। સૌથી મોટો ફેરફાર એ છે કે હવે વર્ષોથી ચાલી આવતી ફાઇનાન્શિયલ યર અને એસેસમેન્ટ યરની ગૂંચવણભરી પદ્ધતિનો અંત આવશે અને તેના બદલે માત્ર એક જ ટેક્સ યરની વ્યવસ્થા અમલમાં આવશે। આ ફેરફારથી સામાન્ય કરદાતાઓ અને વેપારીઓ માટે ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયા વધુ સરળ બનશે અને કાયદાકીય જટિલતાઓ ઘટવાની છે। તો જે ફાઇનાન્શિયલ યર અને એસેસમેન્ટ યર જે આવતું હતું તેના બદલે હવે ટેક્સ યર એક નવું નામ આપી દેવામાં આવ્યું છે। આ નવો કાયદો જે છે તે 1961ના જૂના કાયદાનું સ્થાન લેશે, જેમાં આ બધી થોડી ગૂંચવણભરી પ્રક્રિયાઓ હતી, સિસ્ટમ હતી, પરંતુ હવે તેના બદલે આ નવી સિસ્ટમ લાવવામાં આવી છે। નવો કાયદો 1961ના કાયદાનું સ્થાન લેશે, જેમાં એચઆરએ, એલાઉન્સ, ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનશે। ફાઇનાન્શિયલ યર, એસેસમેન્ટ યર સમાપ્ત થઈ જશે, તેના બદલે માત્ર ટેક્સ યર આવશે।